અંકલેશ્વર 7.20 લાખનો દારૂ ઝડપાયા બાદ સસ્પેન્ડેડ પોલીસકર્મીની ધરપકડ. પોલીસ બેડામાં ખળબળાટ. અંકલેશ્વરની પ્રતિમ ચોકડી નજીકથી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે રૂપિયા 7.20 લાખનો વિદેશી દારૂનો જથ્થો ભરેલી એક કાર ઝડપી પાડી છે. આ મામલે પોલીસે કાર ચાલક સુરતના ચિરાગ રસિક સુડાણાની ધરપકડ કરી હતી. પોલીસ પૂછપરછમાં થયેલા ચોંકાવનારા ખુલાસા બાદ દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા સસ્પેન્ડેડ પોલીસકર્મી સંજય ચાવડાની પણ ધરપકડ કરવામાં આવી છે, જેના કારણે સમગ્ર પોલીસ વિભાગમાં ખળબળાટ મચી ગયો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સંજય ચાવડા સુરતથી દારૂ ભરીને જૂનાગઢ મોકલતો હતો અને આ કામ માટે તે ચિરાગને 10,000 ચૂકવતો હતો. ઉલ્લેખનીય છે કે 2016માં પોલીસમાં જોડાયેલો સંજય ચાવડા વલસાડ જિલ્લામાં ફરજ બજાવતો હતો અને 2024માં પણ તે દારૂની હેરાફેરીમાં ગુનામાં ઝડપાયો હતો. એક સરકારી કર્મચારી તરીકે કાયદાનું રક્ષણ કરવાને બદલે તે પોતે જ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો હોવાનું ફરી એકવાર સાબિત થયું છે. એક તરફ સરકાર દારૂબંધીના કડક અમલનો દાવો કરી રહી છે, ત્યારે પોલીસ વિભાગ જ એક સસ્પેન્ડેડ કર્મચારીની દારૂની હેરાફેરીમાં સંડોવણી સામે આવતા અનેક સવાલો ઊભા થયા છે. કાયદાનું રક્ષણ કરવાની જવાબદારી ધરાવતા વ્યક્તિ દ્વારા જ કાયદાનું ઉલ્લંઘન થતું હોવાની પોલીસની કામગીરી સામે શંકાની સોય ચીંધાઈ છે. આ ઘટનાથી પોલીસ વિભાગની નિષ્ઠાને પણ ભારે નુકસાન થયું છે અને આવા ગુનેગાર તત્વો સામે તાત્કાલિક પગલાં ભરવાની જરૂરિયાત પણ ભાર મૂક્યો છે.